આ વિડીયોની અંદર આપણે સમયનું મૂલ્ય વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. Time and tide wait for no man. મનુષ્યની જિંદગીનો અડધો સમય ઊંઘવામાં જાય છે. બાકીના અડધા સમયમાં તેને ભણવા માટે, જીવન નિર્વાહ માટે તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો પડે છે. સમયની મૂડી દરેક પાસે એકસરખી જ હોય છે. જે વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે વાપરે છે તેને જીવનમાં સફળતા મળે છે. જે વ્યક્તિ સમયને આડેધડ અવિચારીપણે વેડફી નાખે છે તેને જીવનમાં નિષ્ફળતા મળે છે. મનુષ્ય જીવનની જુદી જુદી અવસ્થાઓ છે. બાળપણમાં ભણવું અને રમવું એમ બે જ મુખ્ય પ્રવૃત્તિઓ હોય છે. તેણે પોતાનો સમય ભણી ગણીને જ્ઞાન મેળવવા તેમજ રમતગમત દ્વારા સ્વાસ્થ્ય અને આનંદ મેળવવામાં વાપરવો જોઈએ. પરંતુ કેટલાક બાળકો રખડવામાં સમય વેડફે છે. પરિણામે તેઓ સારું ભણી શકતા નથી અને પાછળથી પસ્તાય છે. યુવાનોએ પોતાનો સમય નોકરી ધંધામાં અને સમાજ સેવામાં વાપરવાનો હોય છે. પરંતુ કેટલાક યુવાનો ગામ ગપાટા મારવામાં, ઠઠ્ઠા મસ્કરી કરવામાં, ફિલ્મો અને ટીવી સિરિયલો જોવામાં વેડફી નાખે છે. પરિણામે તેઓ અનેક કુટેવોમાં ફસાય છે ને તેમાંથી બહાર નીકળી શકતા નથી. પાછળથી તેમને સમયનો સદુપયોગ ન કરવા માટે પસ્તાવો થાય છે, પરંતુ એનાથી કોઈ ફાયદો થતો નથી. વૃદ્ધાવસ્થામાં મનુષ્ય કોઈને કોઈ તકલીફથી પીડાય છે. તેથી તેનો મોટા ભાગનો સમય દવા દારૂમાં અને આરામ કરવામાં જ પસાર થાય છે. બહુ ઓછા વૃદ્ધો સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે. સમયનું વહેણ કોઈની પણ રાહ જોયા વિના સતત વહેતું રહે છે. વરસાદના દિવસોમાં ખેડૂતો સમયસર બી ન વાવે તો અનાજ ન પાકે. જો મુસાફર સ્ટેશને ગાડી ઉપડવાના સમય પહેલા ન પહોંચે તો ગાડી ચૂકી જાય. નોકરી માટેના ઇન્ટરવ્યૂ વખતે જે યુવક સમયસર ન પહોંચે તે નોકરી મેળવવાની તક ગુમાવે. નવરું મન ભૂલનું કારખાનું અને નવરો બેઠો નખો દ્વાળે આ કહેવતો આપણને સમયનો સદુપયોગ કરવાનું સૂચન કરે છે. દરેક મનુષ્ય પોતાના સમયનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. તેણે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ સમય ફાળવવો જોઈએ. દરેક વ્યક્તિએ સંગીત, ચિત્રકળા, વાંચન, ફોટોગ્રાફી અને સ્ટેમ્પ કલેક્શન જેવી પ્રવૃત્તિઓનો શોખ કેળવવો જોઈએ. તેનાથી તે નામ અને દામ બંને કમાઈ શકે. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે કે તમે સમય બગાડશો તો એ તમારું ભાગ્ય બગાડશે. આપણે આ વાત યાદ રાખીએ અને પળે પળનો સદુપયોગ કરી આપણું ભાગ્ય ઉજ્જવળ બનાવીએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.